જે માએ પોતાના કુખેથી 2 દીકરાઓને જન્મ આપ્યો, જે માએ પોતાની ઊંઘ વીંચીને તેમના સપના ખરીદ્યા, તે જ માને તે દીકરાઓએ પિતાની ચિતાની રાખ ઠંડી થતાં પહેલાં જ એકલી છોડી દીધી. ઘરમાં રહી ગઈ માત્ર એક ઘરડી માં અને તેની જવાન દીકરી. લોકોએ કહ્યું હવે આ બંને બરબાદ થઈ જશે. સંબંધીઓએ કહ્યું ઋતુ એકલું શું કરી લેશે? પરંતુ મિત્રો પછી તે માએ તે કર્યું જેણે ન માત્ર તેના દીકરાઓને પરંતુ આખા કસ્બાને હલાવીને મૂકી દીધો. આ વાર્તા છે કે એવી માની જેના આંસુ જ્યારે સુકાયા તો તેની જગ્યા લોખંડે લઈ લીધી. મિત્રો, હું છું સંગીતા અને તમે સાંભળી રહ્યા છો સંગીતાનો અવાજ. આજની આ વાર્તા તમારા દિલના ઊંડાણને સ્પર્શી જશે, તમારી આંખો ભીની કરી દેશે અને અંતમાં એક એવો પાઠ આપી જશે જે તમે જિંદગીભર યાદ રાખશો. તો વાર્તા શરૂ કરતાં પહેલાં વિડીયોને લાઇક કરી દો, ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન દબાવી દો અને કમેન્ટમાં લખી દો માં, કારણ કે માથી મોટું આ દુનિયામાં કોઈ નથી. ચાલો મિત્રો, હવે ધીમે ધીમે ઉતરીએ આ વાર્તાના ઊંડાણમાં. મિત્રો, આ વાર્તા છે ઉત્તર ભારતના એક નાનકડા કસ્બા શિવપુરાની. શિવપુરા જ્યાં સવારની શરૂઆત મંદિરની ઘંટડીઓથી થતી હતી અને સાંજનો અંત ચોપાલથી વાતો હતી. ત્યાં લોકો એકબીજાને નામથી નહીં પણ સંબંધોથી બોલાવતા હતા. કોઈ કાકા કહેતા, કોઈ ફોઈ, કોઈ ભાઈ. આ જ કસ્બાના મુખ્ય રોડથી થોડે દૂર હટીને લીમડાના એક જૂના ઝાડની છાયામાં ઊભું હતું એક 2 માળનું મકાન, જેના દરવાજા પર આરસપહાણની એક નાનકડી પટ્ટી લાગેલી હતી. શાંતિ નિવાસ. આ ઘરમાં રહેતા હતા માસ્ટર રામેશ્વર પ્રસાદજી, ઉંમર 58 વર્ષ, કસ્બાની સરકારી શાળામાં હિન્દીના શિક્ષક. આખું શિવપુરા તેમને માસ્ટરજી કહેતું હતું. અને માસ્ટરજીની ઓળખ શું હતી મિત્રો? એક 30 વર્ષ જૂની કાળી સાયકલ, એક ખભા પર લટકતી કાપડની થેલી, થેલીમાં બાળકોની નોટબુકો અને ચહેરા પર એક એવી શાંતિ જે માત્ર ઈમાનદાર માણસના ચહેરા પર હોય છે. 30 વર્ષની નોકરીમાં તેમણે ક્યારેક કોઈ બાળક પાસે ટ્યુશનનો 1 પણ રૂપિયો નહોતો લીધો. કોઈ ગરીબ બાળકની ફી ન ભરી શકે તો ચૂપચાપ પોતાના ખિસ્સામાંથી ભરી દેતા. કહેતા કે ભણાવવું એ મારો ધર્મ છે, ધંધો નથી. તેમની પત્ની હતી સુશીલા દેવી, ઉંમર 52 વર્ષ. પરંતુ મિત્રો, સુશીલા દેવીની ઉંમર તેમના ચહેરા પરથી નહીં, તેમના હાથ પરથી ખબર પડતી હતી. તે હાથ જે સવારે 4 વાગે ઉઠીને તુલસીને જલ ચડાવતા હતા, તે હાથ જે આખા ઘર માટે રોટલીઓ વણતા હતા, તે હાથ જેમની બનાવેલી બેસનની બરફી અને કેરીનું અથાણું આખા મહોલ્લામાં પ્રખ્યાત હતું. મહોલ્લામાં કોઈના ઘરે તીજ તહેવાર હોય, લગ્ન પ્રસંગ હોય, મીઠાઈ સુશીલા દેવીના હાથે જ બનતી હતી. લોકો કહેતા કે એમના હાથમાં માં અન્નપૂર્ણા વસે છે. રામેશ્વરીજી અને સુશીલા દેવીના સંસારની ગાડી 3 પૈડા પર ચાલતી હતી. તેમના 3 સંતાન. સૌથી મોટો દીકરો રાકેશ, 35 વર્ષનો, દિલ્હીની એક પ્રાઇવેટ કંપનીમાં મેનેજર, મહત્વાકાંક્ષી, તેજ તરાર અને હંમેશા ઉતાવળમાં. તેની પત્ની રીમા, શહેરની રીતપાતવાળી, જેને શિવપુરાની ગામડાની હવા ક્યારેય રાસ ના આવી. તેનાથી નાનો દીકરો મુકેશ, 32 વર્ષનો, લખનૌમાં બેંકની નોકરી, સ્વભાવથી નરમ, પરંતુ મિત્રો એટલો નરમ કે પોતાનું કોઈ રાય અભિપ્રાય જ નહીં. જે તરફ હવા હોય તે તરફ મુકેશ. તેની પત્ની પ્રિયા, મીઠું બોલવામાં માહિર, પરંતુ તે મીઠાશની નીચે હંમેશા એક હિસાબ ચાલતો રહેતો હતો. અને સૌથી નાની આ ઘરની ધડકન દીકરી અંજલિ, 21 વર્ષની, BA ફાઇનલ યરની વિદ્યાર્થીની, રંગ ગૌવર્ણો, આંખો મોટી મોટી અને સ્મિત એવું કે જોનારનો દિવસ બની જાય. ભણવામાં એટલી હોશિયાર કે કોલેજમાં દર વર્ષે ટોપ કરતી હતી. પરંતુ તેની અસલી સુંદરતા તેની કિતાબોમાં નહીં, તેના સંસ્કારોમાં હતી. મહોલ્લાના કોઈ વડીલ સ્ત્રી બીમાર હોય તો અંજલિ તેના માટે ઉકાળો બનાવીને પહોંચી જતી. કોઈ બાળક ભણવામાં નબળું હોય તો મફતમાં ભણાવી દેતી. મહોલ્લાની સ્ત્રીઓ સુશીલા દેવીને કહેતી, સુશીલા, ભગવાન આવી દીકરી દરેક ઘરને આપે. અને સુશીલા દેવી હસીને નજર ઉતારતી, બસ કોઈની નજર ન લાગે મારી બચ્ચીને. મિત્રો, દરેક ઘરમાં એક સંબંધ એવો હોય છે જે બાકીના બધા સંબંધોથી ઉપર હોય છે. શાંતિ નિવાસમાં તે સંબંધ હતો રામેશ્વરીજી અને અંજલિનો. રોજ સાંજે 5 વાગે જ્યારે માસ્ટરજીની સાયકલની ઘંટડી ગલીના વળાંક પર વાગતી, અંજલિ કિતાબ છોડીને દોડતી, દરવાજા પર પહોંચીને પિતાની સાયકલ પકડતી, તેમની થેલી ઉતારતી અને પછી બંને આંગણામાં પાથરેલા ખાટલા પર બેસી જતા. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો ને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. સુશીલા દેવી 2 કપ ચા અને મઠરીની પ્લેટ મૂકી જતી અને પછી શરૂ થતી બાપ દીકરીની તે મહેફિલ જેનો કોઈ અંત નહોતો. ક્યારેક કોલેજની વાતો, ક્યારેક દેશ દુનિયાની, ક્યારેક કિતાબોની. એક સાંજે અંજલિએ પૂછ્યું, બાબુજી, લોકો કહે છે દીકરીઓ પારકુદન હોય છે, શું હું પણ પારકુદન છું? રામેશ્વરીજીએ ચાનો કપ નીચે રાખ્યો, દીકરીના માથા પર હાથ ફેરવ્યો અને કહ્યું, બેટા, જે લોકો દીકરીઓને ધન કહે છે ને તે દીકરીઓની કિંમત લગાવે છે, અને જે ચીજની કિંમત લાગે તે વેચી પણ શકાય છે. પરંતુ હું કહું છું, દીકરીઓ ધન નથી, દીકરીઓ રોશની હોય છે, અને રોશની ક્યારેય પારકી નથી હોતી. જ્યાં સુધી તું આ ઘરમાં છે, આ ઘરમાં ઉજાસ છે. અંજલિ પિતાના ખભે અડી ગઈ. તો જ્યારે હું ચાલી જઈશ ત્યારે? રામેશ્વરીજી હસ્યા. પગલી,
સૂરજ આથમે તો ચાંદ નીકળી આવે છે. તું જે ઘરે જઈશ ત્યાં ઉજાસ કરીશ અને અહીં તારી યાદોનો ચાંદ ચમકશે. પરંતુ એક વાદો છે તારાથી, તારા માટે રાજકુમાર હું પોતે શોધીશ. એવું ઘર, એવો છોકરો જે મારી દીકરીને રાણી બનાવીને રાખે. રસોડામાંથી સુશીલા દેવીનો અવાજ આવ્યો. બાપ દીકરીની પંચાયત પૂરી થઈ હોય તો હાથ મોં ધોઈ લો, ખાવાનું પીરસાય છે. અને ત્રણેયના હાસ્યથી આંગણું ગુંજી ઉઠ્યું. મિત્રો, કાશ સમય ત્યાં જ રોકાઈ ગયો હોત. શાંતિ નિવાસ આખું વર્ષ તો શાંત રહેતું, પરંતુ દિવાળી અને હોળી પર આ ઘર જાણે જીવન થઈ ઉઠતું હતું. રાકેશ દિલ્હીથી આવતો, મુકેશ લખનૌથી, વહુઓ, બાળકો, આખું ઘર ભરાઈ જતું. આંગણામાં પોત્ર પોત્રીઓની કિલકલારીઓ, રસોડામાંથી પકવાનોની સુગંધ, છત પર પતંગોની દોરી અને વરંડામાં બેઠેલા રામેશ્વરીજી, તેમની આંખો આ બધું જોઈને ભરાઈ આવતી હતી. ગઈ દિવાળીની વાત છે મિત્રો. આખો પરિવાર છત પર દીવા પ્રગટાવી રહ્યો હતો. રામેશ્વરીજીએ સુશીલા દેવીનો હાથ પકડ્યો અને ધીમેથી કહ્યું, સુશીલા, જોઈ રહી છો? આજ તો અસલી દોલત છે. લોકો બેંકમાં પૈસા જોડે છે, મેં આ આંગણું જોડ્યું છે. આ મકાન મેં ઈંટોથી નહીં, મારી 30 વર્ષની તપસ્યાથી બનાવ્યું છે. તને યાદ છે જ્યારે પાયો નંખાયો હતો તે પૈસા ઓછા પડ્યા હતા અને તે ચૂપચાપ તારી સોનાની બંગડીઓ મારા હાથ પર મૂકી દીધી હતી. સુશીલા દેવીની આંખો ભરાઈ આવી. બંગડીઓ તો ફરી બની જાતજી, દરબાર નથી બનતું. રામેશ્વરીજીએ આકાશ તરફ જોયું. બસ ભગવાનની એક જ પ્રાર્થના છે, હું જ્યારે આ દુનિયામાંથી જાઉં તો આ પરિવાર આમાં જ જોડાયેલો રહે. આ દિવાલો ક્યારેય ભાગલાની લીટીઓ ન જુએ. સુશીલા દેવીએ ગભરાઈને તેમના મોં પર હાથ મૂકી દીધો. શુભ શુભ બોલો જી, આવી વાત ન કરશો, મારું કાળજું ધ્રુજી જાય છે. રામેશ્વરીજી હસી પડ્યા. પરંતુ મિત્રો, તે રાત્રે આકાશમાં ચમકતા દીવાઓની વચ્ચે કિસ્મત ક્યાંય દૂર બેઠી કંઈક બીજું જ લખી રહી હતી. ડિસેમ્બરનો મહિનો હતો. કડાકાની ઠંડી. શિવપુરા ધુમ્મસની ચાદર ઓઢીને સૂઈ રહ્યું હતું. રાતના આશરે 11 વાગ્યા હતા. રામેશ્વરીજી ખાવાનું ખાઈને રોજની જેમ અંજલિનું ભણવાનું જોઈને પોતાના રૂમમાં ગયા. જતા જતા દીકરીના માથા પર હાથ ફેરવ્યો. વધારે રાત સુધી ન જાગતી બેટા, સેહત સ્વાસ્થ્ય પહેલાં, પરીક્ષા પછી. કોને ખબર હતી મિત્રો કે આ હાથ છેલ્લી વાર માથા પર ફરી રહ્યો છે. સુશીલા દેવી રસોડું સમેટી રહી હતી. વાસણોના ખડખડાટ વચ્ચે અચાનક રૂમમાંથી એક રૂંધાયેલો તૂટેલો અવાજ આવ્યો. સુશીલા. સુશીલા દેવીના હાથમાંથી થાળી છૂટીને જમીન પર પડી. તે થાળીનો અવાજ આખા ઘરમાં ગુંજ્યો. તે ખુલ્લા પગે ભાગી રૂમનો દરવાજો ખોલ્યો તો તેનો શ્વાસ અટકી ગયો. રામેશ્વરજી છાતી પર હાથ રાખીને પરસેવાથી લથપથ પથારી પર તડપી રહ્યા હતા. શ્વાસ રૂંધાઈ રહ્યો હતો. આંખો દર્દથી બંધ થઈ રહી હતી. અંજલિ, અંજલિ બેટા, જલ્દી આવ. માની ચીસ સાંભળીને અંજલિ કિતાબો છોડીને ભાગી. પિતાની હાલત જોઈ તો તેના પગ નીચેની જમીન ખસી ગઈ. કાંપતા હાથે તેને પડોશના શર્માજીનો દરવાજો ખટખટાવ્યો. કાકા, કાકા, જલ્દી ચાલો. બાબુજી. અડધી રાત્રે આખો મહોલ્લો જાગી ગયો. શર્માજી પોતાની ગાડી નીકાળી લાવ્યા. રામેશ્વરીજીને પાછળની સીટ પર સુવડાવવામાં આવ્યા. સુશીલા દેવી તેમનું માથું ખોળામાં રાખીને બેઠી હતી. તેમનો હાથ પોતાના બંને હાથોમાં જકડીને, કંઈ નહીં થાય જી, કંઈ નહીં થાય, હું છું ને, હોસ્પિટલ બસ આવવાની જ છે, બસ થોડી વાર શ્વાસ ન છોડતા જી, મારા સમ છે તમને. અને અત્યારે જ મિત્રો રામેશ્વરજી ખૂબ મુશ્કેલથી આંખો ખોલી. એક નજર પોતાની પત્નીને જોઈ જેની સામે 35 વર્ષ વિતાવ્યા હતા. પછી ધીમેથી ગરદન ફેરવીને આગળની સીટ પર બેઠેલી રડતી અંજલિને જોઈ. કાપતા હોઠોથી તૂટેતા શ્વાસમાં માત્ર 4 શબ્દો નીકળ્યા, મારી બચ્ચીનું ધ્યાન. વાત પૂરી ન થઈ. હાથની પકડ ઢીલી પડી ગઈ. આંખો ખુલ્લી રહી ગઈ, પરંતુ તેમાંથી રોશની ચાલતી રહી. હોસ્પિટલ પહોંચતા પહેલાં જ માસ્ટર રામેશ્વર પ્રસાદજી આ દુનિયામાંથી વિદાય લઈ ચૂક્યા હતા. મિત્રો, તે રાત્રે શિવપુરાના હોસ્પિટલના વરંડામાં એક ચૂસ ગુંજી, જેને સાંભળીને ત્યાં ઊભેલા અજાણ્યા લોકો પણ રડી પડ્યા. સુશીલા દેવી પોતાના પતિના નિર્જીવ શરીરને વળગી પડી હતી. આમ કેમ ચાલ્યા ગયા તમે? હજી તો અંજલિના હાથ પીળા કરવાના હતા તમારે. હજી તો તમે રાજકુમાર શોધવાનો વાદો કર્યો હતો. હજી તો આપણે સાથે ગરડા થવાનું હતું. હજી એકવાર આંખ ખોલો, એકવાર તો ખોલો. જુઓ, તમારી સુશીલા બોલાવી રહી છે. અને અંજલિ તે તો પથ્થરની થઈ ગઈ હતી. ન ચીસ પાડી ન રડી, બસ પોતાના પિતાનો ઠંડો પડી રહેલો હાથ પોતાના કપાળે લગાવીને બેસી રહી. એ જ હાથ જે ગઈકાલે સાંજ સુધી તેના માથા પર આશીર્વાદ બનીને ફરતો હતો. ધીમેથી તેના હોઠ હલ્યા. બાબુજી, તમે તો કહ્યું હતું દીકરીઓ રોશની હોય છે, તો પછી તમે જ અંધારું કરીને કેમ ચાલ્યા ગયા? સવાર થતાં ખબર આખા શિવપુરામાં ફેલાઈ ગઈ. માસ્તરજી નથી રહ્યા. શાળામાં રજા પડી ગઈ. જે બાળકોને તેમને ભણાવ્યા હતા તે મોટા થઈને પોતાના બાળકોની આંગળી પકડીને આખરી દર્શને આવ્યા. આખો કસ્બો રડ્યો મિત્રો, કારણ કે એક ઈમાનદાર માણસ ગયો હતો. અને ઈમાનદાર માણસના મોત પર આખો સમાજ ગરીબ થઈ જાય છે.
ખબર મળતા જ રાકેશ દિલ્હી અને મુકેશ લખનૌની પોતાના પરિવારો સાથે પહોંચ્યા. બંને દીકરાઓએ પિતાને કાંધ આપી, મુખાગ્નિ આપી, વિધિઓ નિભાવી. 13 દિવસ સુધી શાંતિ નિવાસમાં સંબંધીઓનો મેળો જામ્યો રહ્યો. ચારે તરફ સફેદ ચાદરો, અગરબત્તીનો ધુમાડો અને ધીમી ડિસ્કો લેવાનો અવાજ. જોનારાઓને લાગ્યું કે માસ્તરજીના દીકરાઓ કેટલા સારા છે. રાકેશ પંડિતજી પાસે વિધિઓ પૂરી કરી રહ્યો હતો. મુકેશ મહેમાનોની વ્યવસ્થા જોઈ રહ્યો હતો. લોકો કહેતા, જુઓ, બાપના સંસ્કાર છે. પરંતુ મિત્રો, દેખાડા અને દિલમાં જમીન આસમાનનો ફરક હોય છે, અને આ ફરક સૌથી પહેલાં પકડાયો એક માના દિલથી. 13માની રાત હતી. આખરી મહેમાન પણ જઈ ચૂક્યા હતા. સુશીલા દેવી પોતાના રૂમમાં પતિની તસવીર સામે બેઠી હતી કે ત્યારે જ બાજુના રૂમમાંથી દબાયેલા અવાજો આવવા લાગ્યા. દિવાલો જૂની હતી મિત્રો, અને જૂની દિવાલો રહસ્ય નથી રાખતી. મોટી બહુ રીમાનો અવાજ હતો. હવે કેટલા દિવસ હજુ રોકાવાનું છે અહીં? બાળકોની સ્કૂલ ખુલી ગઈ છે, અને સાચું પૂછો તો હવે આ ગામડામાં રાખ્યું શું છે? નાની બહુ પ્રિયા બોલી, સાચું કહી રહી છો દીદી, અને સાંભળો, તે મકાનવાળી વાત ક્યારે કરશો? મેન રોડને અડીને આવેલું છે. આજકાલ જમીનોના ભાવ આસમાનને આંબી રહ્યા છે. પછીથી માથાકૂટ ન થાય. કાગળો પહેલાં જ સીધા કરાવી લો. અને પછી રાકેશનો અવાજ આવ્યો, એ જ અવાજ જે બાળપણમાં મા કરતા થાકતો નહોતો, જે તાવમાં મા પાસે બેસને કહીને રડતો હતો. અત્યારે નહીં, અત્યારે માહોલ બરાબર નથી. લોકો વાતો બનાવશે. અંજલિના લગ્ન થઈ જવા દો, પછી જોઈશું. આમ પણ બુઢી ડોસી એકલી ક્યાં સુધી આટલા મોટા મકાનમાં રહેશે? પોતે જ હાથ જોડીને આવશે આપણી પાસે. દોસ્તો, કહાનીમાં ટ્વિસ્ટ આવશે. છેલ્લા સુધી જોજો. વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. બુઢી ડોસી મિત્રો, જરા રોકાઈને વિચારો. જે સ્ત્રીએ 9 મહિના કૂખમાં રાખ્યો, જેને પોતાના હિસ્સાની રોટલી દીકરાઓની થાળીમાં નાખી, જેને ઠંડીની રાતોમાં પોતે ભીનામાં સૂઈને દીકરાઓને સૂકામાં સીવડાવ્યા, જેને રાકેશના તાવમાં સતત 3 રાત જાગીને કાઢી હતી, આજે તે જ દીકરો પિતાની 13માની રાતે પોતાની માને બુઢી કહી રહ્યો હતો, અને પોતાના જ બાપના ઘરને પ્રોપર્ટી સમજી રહ્યો હતો. દિવાળીની આ તરફ સુશીલા દેવીની આંખોમાંથી આંસુઓની ધાર વહેવા લાગી, પરંતુ તેમણે અવાજ ન કર્યો. કોઈ ચીસ નહીં, કોઈ ફરિયાદ નહીં. તે બસ ચૂપચાપ ઉઠી, રામેશ્વરજીની તસવીર સામે બેઠી, તસવીર પર હાથ ફેરવ્યો અને ભરાયેલા અવાજે ગણગણી, સાંભળી રહ્યા છો જી? જે દીકરાઓ પર તમને આટલો ગર્વ હતો, જેના માટે તમે તમારી જરૂરિયાતો મારીને બનાવ્યા, તે મને બોજ સમજવા લાગ્યા છે. અને તમારા ઘરને માલ પ્રોપર્ટી, અને હજુ તો તમારી રાખ પણ ઠંડી નથી થઈ જી. તસવીરમાં રામેશ્વરજી હસી રહ્યા હતા, અને તેમની સુશીલા જિંદગીમાં પહેલી વાર તેમની તસવીર સામે એકલી રડી રહી હતી. બીજી સવારે શાંતિ નિવાસના આંગણામાં સૂટકેસ અને બેગ લાઇનમાં રાખેલા હતા, જાણે કોઈ મેળો વિખરાઈ રહ્યો હોય. રાકેશ ઘડિયાળ જોતા કહ્યું, માં, અમારું ટિકિટ થઈ ગયું છે. બપોરની ટ્રેન છે. સુશીલા દેવું દિલ ધક થઈ ગયું. તેમણે કાંપતા અવાજે કહ્યું, બેટા, હજી તો તમારા ભાભીજીને ગયાને 13 દિવસ થયા છે. ઘરમાં હું અને અંજલિ બે એકલી સ્ત્રીઓ થોડા દિવસ તો રોકાઈ જતા, ઓછામાં ઓછું મહિનો ભરે. રાકેશ એ જ ઘસ્યો પીઠો જવાબ આપ્યો, માં, સમજવાનો પ્રયત્ન કર. નોકરી છે, રજાઓ પૂરી, દરેક વસ્તુનો એક સમય હોય છે. દરેક વસ્તુનો સમય હોય છે. મિત્રો, કેટલું સરળ હોય છે આ કહેવું, જ્યારે દુઃખ પોતાનું ન હોય. સુશીલા દેવીએ ડૂબતાને તનખલાનો સારાની જેમ નાના દીકરા તરફ જોયું. મુકેશ બેટા, તું જ રોકાઈ જા. તું તો હંમેશા મારા પાલવથી બંધાયેલો રહેતો હતો. મુકેશે નજરો જમીનમાં પરોવી દીધી. માં, મારી પણ મજબૂરી છે. બેંકમાં ઓડિટ ચાલી રહ્યું છે. મોટા ભાઈ જઈ રહ્યા છે તો હું એકલો. એ જ મુકેશ, જે તરફ પવન તે તરફ મુકેશ. ત્યારે જ રીમા આગળ આવી, ચહેરા પર બનાવટી ચિંતા અને જીભ પર ચાસણીમાં લપેટાયેલું ઝેર. માજી, તમે નકામાં પરેશાન થઈ રહ્યા છો. એક કામ કરો ને, અંજલિને તમારી સાથે દિલ્હી મોકલી દો. ત્યાં જ ક્યાંક એડમિશન કરાવી દઈશું, અને તમે આ મકાન વસવટીને અમારી પાસે આવી જાઓ. આટલું મોટું મકાન, એકલી સ્ત્રી, જમાનો બહુ ખરાબ છે માજી. વેચી સાટીને જોયું મિત્રો, વાત ફરી ફરીને ત્યાં જ આવી ગઈ. મકાન પર પિતાની ચિતાની રાખ હજી ગંગા સુધી પહોંચી નહોતી, અને ઘરનો સોદો શરૂ થઈ ચૂક્યો હતો. આ પહેલાં કે સુશીલા દેવી કંઈ કહેતી, અંજલિ આગળ આવી. 13 દિવસની ચૂપે છોકરીના અવાજમાં આજે પહેલીવાર પહાડ જેવી દૃઢતા હતી. નહીં ભાભી, ના હું ક્યાં જઈશ, ના મારી માં. આ ઘર મારા બાબુજીના શ્વાસ છે, અને દરેક ઈંટમાં તેમનો પરસેવો છે. માની બંગડીઓ છે, અને રહી એકલતાની વાત, તો મારી માં એકલી નથી. હું છું તેમની પાસે. તમે લોકો નિશ્ચિત થઈને જાઓ. આ ઘરની દીકરી છું, હું બોજ નથી. એક ક્ષણ માટે સન્નાટો છવાઈ ગયો. રીમાનો ચહેરો ઉતરી ગયો. રાકેશે ખભા ઉંચક્યા. ઠીક છે,
જેવી તમારી લોકોની મરજી. પછીથી ન કહેતા કે દીકરાઓએ પૂછ્યું નહીં. અને મિત્રો, બપોર થતાં ગાડી આવી, સામાન લદાયો. દીકરાઓએ ઔપચારિકતામાં માના પગ પકડ્યા. વહુએ દુપટ્ટાથી અડધું માથું ઢાંકીને રસમ નિભાવી અને ગાડી ધૂળ ઉડાડતી ચાલી ગઈ. દરવાજાની ચોખડ પકડીને ઊભેલી સુશીલા દેવી છેલ્લી ક્ષણ સુધી એ વળાંક લેતી ગાડીને જોતી રહી. તેમની વૃદ્ધ આંખોમાં એક જ આશા હતી, કદાચ કોઈ દીકરો પાછા વળીને જોઈ લે, કદાચ કોઈ હાથ હલાવી દે, કદાચ ગાડી રોકાઈ જાય અને કોઈ ઉતરીને કહે, માં, હું રોકાઈ જાઉં છું. કોઈ ન વળ્યું મિત્રો, કોઈ નહીં. ગાડીની ધૂળ બેસી ગઈ અને તેની સાથે જ એક માનું દિલ પણ. એ દિવસે શાંતિ નિવાસમાં માત્ર એક પિતાના મૃત્યુનું સૂતક નહોતું. એ દિવસે આંગણામાં સંબંધોની પણ અર્થી ઉઠી હતી. બસ તેને ખભો આપવાવાળું કોઈ નહોતું. હવે એ મોટા મકાનમાં બસ બે લોકો હતા, એક તૂટેલી મા અને તેને સમેટવાનો પ્રયત્ન કરતી એક દીકરી, અને ત્રીજો હતો સન્નાટો. એવો સન્નાટો કે કાનમાં ચીસ પાડતો હતો. શરૂઆતના દિવસો બહુ ભારે હતા મિત્રો. સુશીલા દેવી કલાકો સુધી રામેશ્વરીજીને આરામ ખુરશી પાસે બેસી રહેતી. રોજ તેનો ચશ્મો સાફ કરતી, જે હવે કોઈ નથી પહેરવાનું. તેમના પુસ્તકો ઝાપટતી, જે હવે કોઈ નથી વાંચવાનું. એક રાત્રે તો હદ થઈ ગઈ. અડધી રાત્રે અંજલિની આંખ ખુલી તો જોયું, માં રસોડામાં દૂધ ગરમ કરી રહી છે. અંજલિએ પૂછ્યું, માં, આટલી રાત્રે દૂધ? સુશીલા દેવીને સહજ ભાવે કહ્યું, તારા બાબુજીને સૂતા પહેલાં. અને વાક્ય ત્યાં જ તૂટી ગયું. હાથમાંથી તપેલી છૂટી ગઈ. દૂધ જમીન પર ઢોળાઈ ગયું અને મા દીકરી એકબીજાને વળગીને ઢોળાયેલા દૂધ પાસે બેસી ગઈ. મોડી રાત સુધી રડતી રહી અને પછી શરૂ થઈ અસલી લડાઈ, દુનિયાદારીની લડાઈ. પેન્શનોના કાગળો, બેંકના ખાતા, વીજળીનું બિલ, રાશન કાર્ડ. જે કામ 35 વર્ષે રામેશ્વરજી કરતા રહ્યા, તે હવે એ સ્ત્રીના ખભા પર હતા, જેને આખી જિંદગી ઘરના ઉંબરાની અંદર વિતાવી હતી. પહેલી વાર જ્યારે સુશીલા દેવી પેન્શન ઓફિસ ગઈ તો 3 કલાક લાઇનમાં ઊભી રહી. નંબર આવ્યો તો બાબુએ કાગળો જોયા વગર જ કહી દીધું, અમ્મા, આ ફોર્મ ખોટું છે, કાલે આવજો. બીજા દિવસે ગઈ, સાહેબ રજા પર છે, પરમ દિવસે આવજો. પરમ દિવસે ગઈ, સાક્ષી લઈને આવો. એક દિવસ તો એક દલાલે તેમને અભણ સમજીને ખોટા કાગળ પર અંગૂઠો લગાડવાનો પ્રયત્ન કર્યો. અમ્માએ અંગૂઠો લગાવી દો, પેન્શન જલ્દી આવી જશે. તે તો શુક્ર છે કે સાથે ગયેલી અંજલિએ કાગળ વાંચી લીધો. તે મકાનના અધિકાર સાથે જોડાયેલો કાગળ હતો. એ દિવસે અંજલિ ઓફિસમાં શિયણની જેમ ગરજી હતી. શરમ નથી આવતી? એક વિધવાને ઠગો છો? અને મોહલ્લાની જીભો, તે તો મિત્રો તલવાર કરતાં પણ તેજ ચાલતી હતી. બિચારી સુશીલા દીકરાઓએ છોડી દીધી. અરે જુવાન દીકરી છે ઘરમાં, એકલી વિધવા કેવી રીતે રખેવાળી કરશે? જોઈ લેજો, વર્ષભરમાં મકાન વેચાશે અને આ મા દીકરી ભાડાના રૂમમાં હશે. એક સાંજ શાકભાજી લઈને પાછી ફરતી સુશીલા દેવીએ 4 રસ્તા પર ઊભેલી સ્ત્રીઓની ગણગણાટ સાંભળી લીધી. આજ છે એ જેને દીકરાઓ અને તે વાત પૂરી થાય તે પહેલાં જ ઘર આવી ગઈ. આંગણામાં ટોપલી મૂકી અને ત્યાં જ તુલસીના ક્યારા પાસે બેસીને ધ્રુસકે રડી પડી. અંજલિ કોલેજેથી પાછી ફરી તો માને આવી રીતે વિખરાયેલી જોઈ તે ચૂપચાપ આવી. માના ઘૂંટણ પર માથું મૂક્યું અને બોલી, માં, રડી લો જી, મન ભરીને રડી લો. પરંતુ આજે છેલ્લી વાર બાબુજી કહેતા હતા, દીકરીઓ ઘરને પ્રકાશ હોય છે તો પછી આ ઘરમાં અંધારું કેમ? માં, દુનિયા કહે છે આપણે બે એકલી સ્ત્રીઓ છીએ. હું કહું છું આપણે બે સ્ત્રીઓ બે સેનાઓ છીએ. અને સાંભળમાં, આજથી આ ઘરનો દીકરો પણ હું અને દીકરી પણ હું. હવે તારી આંખનું એક આંસુ પણ પડ્યું તો મારાથી ખરાબ કોઈ નહીં હોય. સુશીલા દેવીએ દીકરીનો ચહેરો બંને હાથોમાં લીધો. તેના કપાળને ચૂમી અને બહુ વાર સુધી તેને જોતી રહી. એ રાત્રે એક મા પોતાની દીકરીના ખભા પર માથું મૂકીને સૂઈ ગઈ. અને મિત્રોએ ઊંઘમાં આંસુ પણ હતા અને એક નવી સવારનું બીજ પણ. આગલી સવારે શાંતિ નિવાસમાં કંઈક બદલાયેલું હતું. સુશીલા દેવી સૂરજ નીકળતા પહેલાં ઉઠી, સ્નાન કર્યું, સફેદ સાડીના છેડાના કમરમાં ખુશ્યો, તુલસીને જળ ચડાવ્યું અને પછી રામેશ્વરજીની તસવીર આગળ દીવો પ્રગટાવીને લીધી. તેમની આંખોમાં આંખો પરવીને બોલી, સાંભળો જી, તમે જતાં જતાં કહ્યું હતું મારી બાળકીનું ધ્યાન તમારું. આ છેલ્લું વચન હું નિભાવીશ, પરંતુ કોઈની આગળ હાથ ફેલાવીને નહીં, કોઈના રેમો કરમ પર નહીં. અને પોતાના આ જ 2 હાથોથી દુનિયાએ મને બિચારી કહી છે. હવે આ જ દુનિયા મને કંઈક બીજું કહેશે. જોતા રહેજો ઉપરથી. અને પછી મિત્રો તેમણે તે કર્યું જેની શિવપુરામાં કોઈએ કલ્પના પણ કરી નહોતી. સુશીલા દેવી પાસે 2 વસ્તુ હતી, એક હાથોનું હુનર અને બીજી હવે જીદ. તેમણે પોતાની બચેલી કુચેલી જમા મૂડી કુલ 11,000 કાઢી. બજારમાંથી બરણીઓ, મસાલા, તેલ અને કાચી કેરી મંગાવી. ઘરના બહારના રૂમને સાફ કર્યો અને તેના દરવાજા પર અંજલિએ પોતાના હાથથી એક પૂઠા પર લખ્યું, શાંતિ ગૃહ ઉદ્યોગ. માના હાથનો શુદ્ધ દેશી સ્વાદ. પહેલો દિવસ બહુ નાનો હતો. માત્ર 2 ઓર્ડર. પડુસની માલા ફોઈએ કેરીનું અથાણું લીધું અને શર્માજીએ પાપડ. કુલ કમાણી 160. રાત્રે સુશીલા દેવીએ 160 રામેશ્વરજીની તસવીર આગળ રાખ્યા
અને બાળકની જેમ રડી પડી. જુઓ જી, તમારી સુશીલાની પહેલી કમાણી, 52 વર્ષની ઉંમરે પહેલી કમાણી, પરંતુ મિત્રો સ્વાદની સુગંધને ફેલાતા વાર નથી લાગતી અને સાચી મહેનતની સુગંધ તો પવન કરતાં પણ તેજ ચાલે છે. માલા ફોઈનું અથાણું તેમની દીકરી સાસરે લઈ ગઈ ત્યાંથી 3 ઓર્ડર આવ્યા. શર્માજીના પાપડ તેમની ઓફિસ પહોંચ્યા ત્યાંથી 5 ઓર્ડર, અઠવાડિયામાં 10 ઓર્ડર, મહિનામાં 50. અંજલિએ કોલેજની સાથે સાથે મોરચો સંભાળ્યો. તેણે મોબાઈલથી ઓર્ડર લેવાના શરૂ કર્યા. દોસ્તો, કહાનીમાં હવે જબરજસ્ત ટ્વિસ્ટ આવશે. છેલ્લા સુધી જોજો. વિડીયો લાઇક કરીને જલ્દીથી ચેનલ સબસ્ક્રાઇબ કરી. ડબ્બાઓ પર સુંદર લેબલ છપાવ્યા, હિસાબની ડાયરી બનાવી અને આસપાસના કસ્બાઓ સુધી ડિલિવરીની વ્યવસ્થા કરી. દિવસમાં બરણીઓ ભરતી, સાંજે દીકરી હિસાબ લખતી, રાત્રે બંને થાકેલી હારે એક જ થાળીમાં જમતી અને થાળીમાં મિત્રો દુઃખની જગ્યાએ હવે ધીમે ધીમે સ્વાભિમાન પીરસાવા લાગ્યું હતું. 6 મહિના પછી જે સ્ત્રીએ ક્યારેય બેંકના પગથિયા નહોતા ચડ્યા, તેનું પોતાનું ખાતું હતું, પોતાની કમાણી હતી, પોતાની ઓળખ હતી. વર્ષભર પછી શાંતિગૃહ ઉદ્યોગમાં મહોલ્લાની 4 બીજી સ્ત્રીઓ કામ કરવા લાગી. 2 વિધવાઓ, એક પરિપક્વતા અને એક ગરીબ ઘરની વહુ. એક એકલી માએ માત્ર પોતાનો ચૂલો નહોતો સળગાવ્યો મિત્રો, 4 બીજા ઘરોના ચૂલા સળગાવી દીધા હતા. જે સ્ત્રીઓ ક્યારેય 4 રસ્તા પર બિચારી સુશીલા કહેતી હતી, હવે પોતાની વહુઓને કહેતી હતી કે શીખો સુશીલા દેવી પાસેથી. અને દિલ્હીમાં જ્યારે આ સમાચાર રાકેશ સુધી પહોંચ્યા તો તેને જમવાના ટેબલ પર હસતા હસતા કહ્યું, પાગલ થઈ ગઈ છે ડોસી. આ ઉંમરે અથાણાની દુકાનદારી માસ્તરની પત્ની વાણિયા બની ગઈ. રીમા પણ હસી. હસી લો બેટા, હસી લો. તમને શું ખબર જે મા પર તમે હસી રહ્યા છો? સમય તેના જ હાથોની તમારો હિસાબ લખાવી રહ્યો છે. સમય પોતાની ચાલ ચાલતો રહ્યો. પિતાને ગયાને 1.5 વર્ષ થવા આવ્યું. આ દરમિયાન અંજલિએ BA ફાઇનલની પરીક્ષા આપી અને મિત્રો જે દિવસે રિઝલ્ટ આવ્યું, શિવપુરાના અખબારમાં સમાચાર છપાયા. માસ્તર રામેશ્વર પ્રસાદની દીકરી અંજલિ આખા જિલ્લામાં ટોપ કર્યું. એ દિવસે સુશીલા દેવીએ રામેશ્વરજીની તસવીર આગળ બેસનની બરફી રાખી અને ભીની આંખોથી સ્મિત આપ્યું. જોયો જી, તમારી રોશની સાચે જ રોશની બની ગઈ. આખા જિલ્લામાં ઉજાસ કરી દીધો તમારી દીકરીએ. હવે ઘરમાં એક નવી ચિંતાએ દસ્તક દીધી, અંજલિના હાથ પીળા કરવાની. એક બપોરે માલા ફોઈ પાન ચાવતી આવી અને આવતાની સાથે જ બોલી, સુશીલા, એક વાત કહું? હવે અંજલિના લગ્નનું વિચારો અને સાંભળ. મારી નજરમાં એક છોકરો છે, મારી નણંદના દિયરનો દીકરો. નામ છે આદિત્ય. પાસે એના શહેરની સરકારી હોસ્પિટલમાં ફાર્માસિસ્ટ છે. દવાઓનો જાણકાર, પાકી સરકારી નોકરી, ઉંમર 27 વર્ષ. મા બાપ સીધા સાદા ધર્મકર્મના લોકો. અને સૌથી મોટી વાત, સુશીલા છોકરાએ પોતે પોતાના મોઢે કહ્યું છે, મને દહેજ નહીં, સંસ્કાર જોઈએ. આજકાલ આવા છોકરા દીવો લઈને શોધવાથી પણ નથી મળતા. સુશીલા દેવીના દિલમાં આશાનું એક કિરણ પ્રગટ્યું, પરંતુ સાથે જ એક કાંટો પણ ખૂચ્યો. આજે તે હોત તો આ જવાબદારી તેમના ખભા પર હોત. રવિવારનો દિવસ નક્કી થયો. છોકરાવાળા છોકરી જોવા આવવાના હતા. એ સવારે સુશીલા દેવીએ પોતાના હાથથી પકવાન બનાવ્યા, આંગણું લીપ્યું અને અંજલિએ માની પસંદગીનો હલકો ગુલાબી સૂટ પહેર્યો. અરીસા સામે ઊભી રહી તો આંખો ભરાઈ આવી. મનોમન બોલી, બાબુજી, આજે તમે હોત તો દરવાજા પર ઊભા રહીને મહેમાનોનું સ્વાગત કરત, કહેત, આવો આવો મારી રોશનીને મળો. બરાબર 11 વાગે દરવાજા પર દસ્તક થઈ. આદિત્ય પોતાના માતા પિતા સાથે આવ્યો. લાંબુ કદ, શાંત ચહેરો, આંખોમાં અજીબ સાદગી. તેને આવતાની સાથે જ સૌથી પહેલાં નમીને સુશીલા દેવીના પગ પકડ્યા. પછી બેઠક રૂમમાં વાતચીત શરૂ થઈ. થોડી વાર પછી અંજલિ ચાની ટ્રે લઈને આવી. નજરો નમેલી હતી, હળવા કામતા. અને ત્યારે જ મિત્રો તે થયું જેને એ બેઠકમાં બેઠેલા દરેક માણસને ચોંકાવી દીધા. આદિત્ય ચાનો કપ ઉઠાવવાને બદલે હાથ જોડ્યા અને બોલ્યો, માજી માફ કરજો. રિવાજ તો એ છે કે છોકરો છોકરી એકાંતમાં વાત કરે, પરંતુ મારે જે પૂછવું છે હું આપ સૌની સામે જ પૂછીશ, કારણ કે જે વાત સૌની સામે ન કહી શકાય તે વાત જ ખોટી હોય છે. રૂમમાં સન્નાટો છવાઈ ગયો. સુશીલા દેવીનું દિલ ધબક્યું. ક્યાંક દહેજની માગ. આદિત્ય અંજલિ તરફ વળ્યો. અંજલિ, મેં તમને આજે પહેલી વાર જોયા છે, પરંતુ તમારા વિશે બહુ પહેલાંથી સાંભળ્યું છે. મેં સાંભળ્યું છે કે જ્યારે તમારા ભાઈઓ સાથ છોડી ગયા તો તમે તમારી માનો દીકરો બનીને હાથ પકડ્યો, કોલેજ પણ ભણ્યા, જિલ્લો પણ ટોપ કર્યો અને માનો કારોબાર પણ સંભાળ્યો. મને બસ આવી જ જીવન સંગીની જોઈએ, જે ડિગ્રીની સાથે સંબંધો નિભાવવાનું પણ જાણતી હોય. પરંતુ મારી એક શરત છે. બધાના શ્વાસ અટકી ગયા. માલા ફોઈનું પાન મોઢામાં જ રોકાઈ ગયું. આદિત્યએ ઊંડો શ્વાસ લીધો અને કહ્યું, મારી શરત એ છે કે લગ્ન પછી માજીને એકલતામાં મૂકવામાં નહીં આવે. મારું શહેર અહીંથી માત્ર 1 કલાકના અંતરે છે. દરેક રવિવારે અમે બંને આ જ આંગણામાં આવીશું. આ જ ખાટલા પર બેસીને માજીના હાથની ચા પીશું. અને જે દિવસે જે ઘડીએ માજીને જરૂર હશે તેમનો આ જમાઈ દીકરો પહેલા દરવાજા પર ઊભેલો મળશે. બોલો માજી, આ સંબંધ આ શરત સાથે મંજૂર છે? મિત્રો, એ રૂમમાં એક ક્ષણે કોઈની આંખ કોરી નહોતી. સુશીલા દેવીના આંસુ રોકાવાનું નામ નહોતા લઈ રહ્યા.
ભગવાને તેમની પાસેથી દીકરા છીનવ્યા હતા, પરંતુ આ કેવો ન્યાય હતો કે બદલામાં એવો દીકરો મોકલ્યો જે દીકરાઓની વ્યાખ્યા જ બદલી રહ્યો હતો. અને અંજલિએ પહેલીવાર નજર ઉઠાવીને આદિત્યને જોયો, અને મિત્રોએ એક નજરમાં સ્વીકૃતિ પણ હતી, સન્માન પણ, શુક્રિયા પણ, અને એક નવા સંબંધથી પહેલી કુંપળ પણ. સંબંધ એ જ દિવસે એ જ બેઠકમાં નક્કી થઈ ગયો. સગાઈ થઈ ગઈ અને લગ્નની તારીખ 4 મહિના પછીની નીકળી. અને આ 4 મહિના મિત્રો અંજલિની જિંદગીના સૌથી સુંદર મહિના હતા. શરૂઆત થઈ ફોનથી. પહેલા અઠવાડિયે આદિત્યએ ફોન આવતો, 2 મિનિટની ઔપચારિક વાત, જમી લીધું, માજી કેવા છે. બીજા અઠવાડિયે વાત 10 મિનિટ ખેંચાવા લાગી. મહિનાભરમાં કલાક ક્યારે વીતી જતો ખબર જ નહોતી પડતી. એક રાત્રે આદિત્યએ પૂછ્યું, આજે માજીએ શું બનાવ્યું? અંજલિએ ચીડાઈને કહ્યું, વાહ, તમે ફોન મારી સાથે વાત કરવા માટે કરો છો કે મારી માના જમવાનું મેનુ પૂછવા માટે? સામે છેડેથી આદિત્યનું હસવું આવ્યું. સાચું કહું, જે ઘરમાં એવી માં હોય જેને એકલા હાથે તોફાનો સામે લડીને પોતાની દીકરીને હીરો બનાવી હોય, એ ઘરની દરેક વસ્તુ સાથે મોહબ્બત થઈ જાય છે. દિવાલોથી, આંગણાથી, જમવાથી. અને અંજલિના ધબકારા વધી ગયા, અને એ ઘરની દીકરીથી સૌથી વધારે એ રાત્રે અંજલિ મોડે સુધી છત પર ટહેલતી રહી, આકાશના તારાઓમાં પોતાના બાબુજીને શોધતી રહી, અને મનોમન બોલી, બાબુજી, તમે કહ્યું હતું ને તારા માટે રાજકુમાર હું પોતે શોધીશ. લાગે છે જતાં જતાં તમે તમારું વચન નિભાવી ગયા. આ સંબંધ માલાફોઈ નહીં તમે લાવ્યો છે. મને ખબર છે. એક રવિવારે આદિત્ય ઘર આવ્યો તો હાથમાં મીઠાઈ નહીં, પુસ્તકોનું બંડલ હતું. અંજલિએ આશ્ચર્યથી પૂછ્યું, આ શું? આદિત્યએ પુસ્તકો તેના હાથમાં મૂક્યા. એનું ફોર્મ નીકળ્યું છે. સાંભળ્યું છે કે તું આગળ ભણવા માંગતી હતી, પણ વિચારે છે કે લગ્ન પછી કોણ ભણવા દેશે? તો સાંભળી લે, લગ્ન તારા ભણતરની વિદાય નહીં, તેની જાન હશે. ફોર્મ હું પોતે ભરાવીશ, અને પહેલું પુસ્તક આજે હું પોતે લાવ્યો છું. આંગણામાં બેઠેલી સુશીલા દેવી આ સાંભળીને મુસ્કુરાઈ, અને આકાશ તરફ જોઈને ધીમેથી બોલી, સાંભળી રહ્યા છો જી, તમારી દીકરીને ઘર નહીં મંદિર મળી રહ્યું છે. અને પછી આવી મહેંદી પહેલાંની એ સાંજ, ત્યારે આદિત્યની માએ અંજલિ માટે ચૂંદડી મોકલી, અને સાથે એક ચિઠ્ઠી, દીકરી, હું તને વહુ બનાવીને નહીં, દીકરી બનાવીને લઈ જઈ રહ્યો છું. તારી માએ તને જ સંસ્કાર આપ્યા છે, તે જ મારા ઘરનું ઘરેણું હશે. એ ચિઠ્ઠી વાંચીને મા દીકરી એકબીજાને વળગીને રડી પડી. પરંતુ મિત્રો, આ આંસુ હવે દુઃખના નહોતા, આ આંસુ સુકૂનના હતા. હવે શાંતિ નિવાસમાં 1.5 વર્ષ પછી શરણાઈની તૈયારી હતી. સુશીલા દેવીએ નક્કી કરી લીધું હતું, દીકરીના લગ્ન કોઈની આગળ હાથ ફેલાવીને નહીં થાય. શાંતિગૃહ ઉદ્યોગની 1.5 વર્ષની કમાણી, પોતાની હિંમત, મોહલ્લાનો પ્રેમ, આજ તેમનું દેહ હતું. આજ તેમની જાનની તૈયારી આંગણામાં હળદર દળાવા લાગી. દરજીને ત્યાં જોડા સીવાવા ગયા. કંદુઈ સાથે વાત થઈ. મંડપના વાસ આવી ગયા. મહોલ્લાની એ જ સ્ત્રીઓ જે ક્યારેય મહેણા મારતી હતી, હવે ગીતો ગાવા આવવા લાગી. બંનેના હાથોમાં મહેંદી રચાવોરી. પરંતુ મિત્રો, આ આખરે માં હોય છે. દિલ ગમે તેટલું તૂટ્યું હોય, કૂખનો સંબંધ અવાજ દે જ છે. એક સાંજ સુશીલા દેવીએ બહુ હિંમત ભેગી કરીને કાપતા હાથે દિલ્હીનો નંબર જોડ્યો. હેલો રાકેશ બેટા, હું માં બોલી રહ્યું છું. બેટા, તારી બહેનના લગ્ન નક્કી થયા છે. આવતા મહિનાની 7 તારીખ છે. આવી જજે બેટા. બહેનની ડોલીને ભાઈનો ખભો જોઈતો હોય છે. સામે છેડેથી ઠંડો અવાજ આવ્યો. અચ્છા, ઠીક છે, જોઈશું. રજા મળશે તો આવીશું. અને કંઈ બીજું? મિત્રો, માએ દીકરીના લગ્નના સમાચાર આપ્યા હતા, અને દીકરાએ એવો જવાબ આપ્યો જાણે કોઈ સેલ્સમેનને ફોન કાપી રહ્યો હોય. પછી લખનઉ ફોન લગાવ્યો. મુકેશે કહ્યું, હા માં, અભિનંદન, કાર્ડ મોકલી દેજે, જોઈએ છીએ. ફોન મૂકીને સુશીલા દેવી થોડીવાર ચૂપ બેસી રહી. પછી એક ફિક્કા સ્મિત સાથે તસવીર તરફ જોયું. જી, હવે તો આશા પણ ઔપચારિક થઈ ગઈ. પરંતુ મિત્રો, હજી વાર્તામાં એ વળાંક આવવાનો બાકી હતો, જેના માટે તમે આ વિડીયો જોઈ રહ્યા છો. લગ્નના બરાબર 4 દિવસ પહેલાં સાંજનો ઓછો અંધકાર હતો. આંગણામાં સ્ત્રીઓ ગીત ગાઈ રહી હતી કે અચાનક શાંતિ નિવાસની બહાર એક મોટી ચમકતી ગાડી આવીને રોકાઈ. ગીતો અટકી ગયા. બધાએ વળીને જોયું. ગાડીમાંથી ઉતર્યા રાકેશ, મુકેશ, રીમા, પ્રિયા અને બાળકો. હાથમાં મીઠાઈના મોટા મોટા ડબ્બા. ચહેરા પર એક કાનથી બીજા કાન સુધી ફેલાયેલું સ્મિત. માં, અરે, અમે તો ક્યારનાય આવવાનું વિચારી રહ્યા હતા. ભલા બહેનના લગ્ન હોય અને ભાઈ ના આવે, એવું કેવી રીતે બની શકે? મોહલ્લાવાળાએ કહ્યું, ચાલો, મોડેથી જ સાચું. દીકરાઓને અક્કલ આવી ગઈ. પરંતુ અંજલિજીની આંખોએ 1.5 વર્ષમાં દુનિયા વાંચી લીધી હતી. તેને કંઈક બીજું જોયું. તેને જોયું ભાઈઓની નજરો માના ચહેરા પર ઓછી, મકાનની દિવાલો પર વધારે ઘૂમી રહી હતી. તેને જોયું રીમા ભાભી રૂમોને એવી રીતે માપી રહી હતી જાણે કોઈ ગ્રાહક સોદા પહેલા માલ પરખે છે. અને તેના કાનોએ પ્રિયા ભાભીનો એ ધીમો ગણગડાટ પણ પકડી લીધો. મેન રોડ પર જ છે. હવે તો ભાવ બમણા થઈ ગયા હશે. ઉપરનો માળ અલગ,
અંજલિનું દિલ બેસી ગયું, પરંતુ તે ચૂપ રહી. અને મિત્રો, માં તો માં હોય છે. તેણે પણ બધું જોયું, બધું સમજ્યું, અને છતાંય દીકરાઓ માટે પોતાના હાથે જમવાનું બનાવ્યું, કારણ કે માની થાળીમાં હિસાબ નથી હોતો, માત્ર મમતા હોય છે. 2 દિવસ બધું ઠીકઠાક ચાલ્યું, અને પછી આવી લગ્નથી એક રાત પહેલાં હળદરની રાત આંગણામાં અંજલિ પીળા જોડામાં બેઠી હતી. સ્ત્રીઓ તેને હળદર લગાવી રહી હતી, ઢોલક વાગી રહ્યો હતો, ગીતો ગુંજી રહ્યા હતા. સુશીલા દેવીની આંખોમાં ખુશીના આંસુ હતા. કાશ આજે તે હોત પોતાની રોશનીએ દુલ્હન બનતી જોત. રસમો પૂરી થઈ, મહેમાનો સૂઈ ગયા. રાતના આશરે 12 વાગે સુશીલા દેવી પોતાના રૂમમાં રામેશ્વરજીની તસવીર સામે બેઠી કાલની વિદાય વિશે વિચારી રહી હતી કે દરવાજા પર દસ્તક થઈ. રાકેશ અને મુકેશ અંદર આવ્યા. દરવાજો અંદરથી બંધ કર્યો. સુશીલા દેવી સમજી ગઈ, આ રાકેશ કે મુકેશ નથી, આ દીકરાઓ નહીં પણ સોદાગર આવ્યા છે. રાકેશે ગળું ખંખાર્યું, બા, એક જરૂરી વાત કરવી હતી. એકાંતમાં જુઓ, કાલે અંજલિની વિદાય થઈ જશે, પછી આ મોટા મકાનમાં તમે બિલકુલ એકલા રહી જશો. એટલે અમે બંને ભાઈઓએ મળીને વિચાર્યું કે કેમના મકાનના કાગળો અત્યારે જ વેચણીના હિસાબે અમારા બંનેના નામે કરી દો. અડધું મારું, અડધું મુકેશનું. બિલકુલ બરાબર, કોઈ ઝઘડો નહીં. અને તમે જેની પાસે ઈચ્છો તેની પાસે રહી લેજો. વારા ફરતી 6 મહિના દિલ્હી, 6 મહિના લખનઉ. ગળપણ આરામથી કરશે. સુશીલા દેવી ચૂપ રહ્યા. મુકેશે આગળ વધીને બીજું તીર છોડ્યું, અને બા, એક વાત બીજી, સાંભળ્યું છે કે તમે અથાણા પાપડના ધંધામાંથી સારો એવો મોટો પૈસો જોડી લીધો છે, બેંકમાં ખાતું પણ છે, તો તે પણ, મતલબ તેનો પણ હિસાબ કરી લઈએ ને. અત્યારે જ આખરે દીકરા તો અમે જ છીએ, કાયદેસર પણ પહેલો હક અમારો જ બને છે. મિત્રો, એક પર રોકાવો અને વિચારો, જે રાત્રે એક બહેનના હાથમાં મહેંદી લાગી હતી, તે જ રાત્રે તેના સગા ભાઈઓ પોતાના વિધવા માતાના રૂમમાં તેની છત અને તેની મહેનતની કમાણીનો હિસાબ માગી રહ્યા હતા. જે દીકરા પિતાની 13મી પછી પાછા વળીને પૂછવા પણ ના આવ્યા કે માતા જીવતી છે કે નહીં. તે 1.5 વર્ષમાં એક પણ વાર ફોન કરીને એને પૂછ્યું કે માતાએ ખાધું કે નહીં. તે આજે હક લેવા આવ્યા હતા. સુશીલા દેવીએ એક બહુ લાંબો શ્વાસ લીધો. દિવાલ પર લટકેલી રામેશ્વરજીની તસવીર સામે જોયું, જાણે તેમની પાસેથી પરવાનગી લઈ રહ્યા હોય. અને પછી તેમના ચહેરા પર એક એવો ભાવ આવ્યો જે ન તો ગુસ્સો હતો, ન તો દુઃખ, એ હતો નિર્ણય. તેમણે બહુ શાંત, બહુ ઠરેલી, બહુ ઊંડી ગરવી અવાજમાં ફક્ત એટલું જ કહ્યું, ઠીક છે બેટા, તમે હિસાબ માગવા આવ્યા છો તો હિસાબ જરૂર થશે, પરંતુ ચોરોની જેમ રાતના અંધારામાં બંધ રૂમમાં નહીં. કાલે લગ્નના મંડપમાં આખા સમાજની સામે હું આ મકાનનો અને મારી કમાણીની પાઈનો નિર્ણય સંભળાવીશ. કાલે તમને તમારો હક જરૂર મળશે, પૂરેપૂરો મળશે. રાકેશ અને મુકેશે એકબીજાની સામે જોયું અને હસી પડ્યા. તેમને લાગ્યું કે ડોસી માની ગઈ, કિલ્લો ફતેહ થઈ ગયો. બંને ખુશી ખુશી રૂમમાંથી બહાર નીકળી ગયા. પરંતુ મિત્રો, તેઓ નહોતા જાણતા કે જે સ્ત્રીને તેઓ હજુ પણ ડોસી સમજી રહ્યા હતા, તે 1.5 વર્ષ પહેલાં વાળી એ તૂટેલી વિધવા નહોતી જે દરવાજાની ચોખટ પકડીને રોતી હતી. તે હવે ફોલાદ હતી, જેને દુઃખની ભઠ્ઠીમાં તપાવીને તલવાર બનાવી દીધી હતી. અને કાલે તે તલવારની ધાર આખું શિવપુરા જોવાનું હતું. બીજો દિવસ 7 તારીખ શાંતિ નિવાસમાં દુલ્હનની જેમ સજ્યું હતું. ગલગોટાના ફૂલોની હારમાળાઓ, રંગબેરંગી રોશની, શરણાઈના સૂર જાન આવી. આદિત્ય ઘોડી પરથી ઉતર્યો. દાર પૂજા થઈ અને શુભ મુહૂર્તમાં અગ્નિના 7 ફેરાની સાથે અંજલિ અને આદિત્ય પતિ પત્ની બની ગયા. ફેરા પછી આશીર્વાદની વિધિ શરૂ થઈ. આખો પંડાલ મહેમાનોથી ભરાયેલો હતો. મહોલ્લાવાળા, સગા સંબંધીઓ, આદિત્યનો પરિવાર અને આગળની ખુરશીઓ પર બેઠેલા રાકેશ, મુકેશ, રીમા અને પ્રિયા, જેમની આંખો વારંવાર માતાને શોધી રહી હતી. નિર્ણયની ઘડી આવી ગઈ અને ત્યારે જ સુશીલા દેવી ઊભા થયા. સફેદ સાડી, શાંત ચહેરો, હાથમાં એક જૂની કાપડની થેલી. તેઓ મંડપની બિલકુલ વચ્ચે આવ્યા અને હાથ જોડીને બોલ્યા, રોકાવો. વિદાય પહેલાં મારે આપ સૌની સામે કંઈક કહેવું છે અને કંઈક આપવું છે. મારા પતિ હંમેશા કહેતા હતા કે જે વાત બધાની સામે ન કહી શકાય તે વાત ખોટી હોય છે. એટલા માટે આજે જે કહીશ બધાની સામે કહીશ. દોસ્તો, કહાનીમાં ટ્વિસ્ટ આવશે, છેલ્લા સુધી જોજો. વિડીયો લાઇક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. શરણાઈઓ થંભી ગઈ. પંડાલમાં સન્નાટો છવાઈ ગયો. રાકેશ, મુકેશ ટટ્ટાર થઈને બેસી ગયા. મનોમન હસતા હસતા સુશીલા દેવીએ બોલવાનું શરૂ કર્યું. અને મિત્રો, તેમના અવાજમાં ન તો ધ્રુજારી હતી, ન તો આંસુ, માત્ર સત્ય હતું. આજથી 1.5 વર્ષ પહેલાં આ જ આંગણામાંથી મારા પતિની અર્થી ઉઠી હતી અને તેના બરાબર 13 દિવસ પછી આ જ દરવાજાથી મારા બંને દીકરા પણ ચાલ્યા ગયા હતા. મેં આજ જોડ્યા હતા. રોઈ હતી, કહ્યું હતું કે બેટા, ઘરમાં 2 એકલી સ્ત્રીઓ કેવી રીતે રહેશે?
જવાબ મળ્યો હતો કે બા, દરેક વસ્તુનો સમય હોય છે. રાકેશનો ચહેરો ફિક્કો પડવા લાગ્યો. પંડાળમાં ગણગણાટ દોડી ગયો. એ દિવસ પછી 1.5 વર્ષમાં ન કોઈ ફોન, ન કોઈ ચિઠ્ઠી, ન કોઈએ પૂછવા આવ્યું કે માં જીવતી પણ છે કે મરી ગઈ. ત્યારે હું પેન્શન માટે સરકારી કચેરીઓના ધક્કા ખાઈ રહી હતી. મારો કોઈ દીકરો ન આવ્યો. જ્યારે દલાલો મારી પાસે છેતરીને અંગૂઠો મરાવી રહ્યા હતા, મારો કોઈ દીકરો ન આવ્યો. જ્યારે હું રાત પર જાગીને અથાણાની બરણીઓ ભરી રહી હતી અને મોહલ્લો મને બેચારી કહેતો હતો, ત્યારે પણ મારો કોઈ દીકરો ન આવ્યો. ત્યારે મારી પાસે બસ એક જ સંતાન હતી, મારી દીકરી, જેને કોલેજ પણ ભણી, જિલ્લામાં ટોપ પણ કર્યું અને પોતાની માતાનો દીકરો બનીને દરેક લડાઈ મારી સાથે લડી. અંજલિની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. આદિત્યે તેનો હાથ પકડી લીધો, પરંતુ ગઈકાલે રાત્રે સુશીલા દેવીના અવાજ વધુ ઊંડી થઈ ગઈ. ગઈકાલે રાત્રે જ્યારે મારી દીકરીના હાથમાં મહેંદી લાગી હતી, મારા બંને દીકરા મારા રૂમમાં આવ્યા, હાલચાલ પૂછવા નહીં, આ મકાનના કાગળો માગવા અને મારી અથાણા પાપડની કમાણીનો હિસાબ માગવા. કહ્યું કે કાયદેસર પહેલો હક અમારો છે. આખા પંડાલમાં સન્નાટો અને પછી ધિક્કાર ભર્યો ગણગણાટ શરૂ થયો. રીમા અને પ્રિયાની ગરદન ઝૂકી ગઈ. રાકેશ ઊભો થવા લાગ્યો. બા, આ ઘરની વાત છે અહીં? ત્યાં જ સુશીલા દેવીએ હાથ ઊંચો કર્યો અને એક ઈશારામાં એટલી તાકાત હતી કે રાકેશ ત્યાં જ બેસી ગયો. ઘરની વાત બેટા, ઘર તો તમે તે જ દિવસે છોડી દીધું હતું. ખેર, મેં વચન આપ્યું હતું કે આજે હિસાબ થશે, તો લો હિસાબ શરૂ. તેમણે થેલીમાંથી પહેલું પરબડિયું લિફાફો કાઢ્યો. આ પહેલો કાગળ, આ મકાન શાંતિ નિવાસની રજિસ્ટ્રી અને વસિયત છે. વકીલ સાહેબ અહીં જ બેઠા છે. બધું કાયદેસર છે. સાંભળી લો બધા, જ્યાં સુધી હું જીવતી છું આ ઘરની માલિક હું છું. ન તો આની વહેંચણી થશે, ન તો સોદો, અને મારા મર્યા પછી આ ઘર તેનું થશે જેને મકાન નહીં પણ માતાને પસંદ કરી હતી. મારા પછી આ ઘર મારી દીકરી અંજલિ અને મારા જમાઈ આદિત્યના નામે થશે. અને આની સાથે એક શરત લખેલી છે, આ ઘરનો નીચેનો ભાગ હંમેશા રામેશ્વર આશ્રય રહેશે, જ્યાં મારા જેવી દીકરીઓએ છોડી દીધેલી માતાઓને છત મળશે, રોટલી મળશે અને સૌથી વધીને ઇજ્જત મળશે. પંડાલ સતબંધ થઈ ગયો. તાળીઓ પડવાની જ હતી કે રાકેશ તરફડીને ઊભો થઈ ગયો. બા, આ અન્યાય છે. દીકરા અમે છીએ. કાયદો કહે છે કે બાપની મિલકત પર પહેલો હક. સુશીલા દેવીએ તેની આંખોમાં આંખો પરોવી. કાયદાની વાત ના કર બેટા. કાયદો તો એ પણ કહે છે કે ઘરડા મા બાપની દેખભાળ કરવી એ દીકરાઓની ફરજ છે. બોલ, નિભાવી તે એ કાયદો? કાયદો તો એ પણ કહે છે કે માતા પિતાને બેસાડવા છોડવો એ ગુનો છે. બોલ, ભોગવી તે એ સજા? જ્યારે ફરજની વારી આવી ત્યારે તને તારી નોકરી યાદ આવી, અને જ્યારે મિલકતની વારી આવી ત્યારે તને કાયદો યાદ આવી ગયો. સાંભળી લે બેટા, હક લોહીથી નહીં પણ ફરજથી મળે છે. જે દિવસે તે ફરજ છોડી તે જ દિવસે તારો હક પણ છૂટી ગયો. રાકેશ પાસે કોઈ જવાબ નહોતો. તે ધડામ દઈને ખુરશી પર બેસી ગયો. સુશીલા દેવીએ બીજો લિફાફો કાઢ્યો અને મિત્રો, એ આખા પંડાળની આંખો ભરાઈ આવી. અને આ રહ્યો બીજો હિસાબ, મારી કમાણીનો, 1.5 વર્ષની મહેનત, રાત પર જાગીને ભરેલી બરણીઓ, કુલ 30,000 રૂપિયા. બેટા રાકેશ, બેટા મુકેશ, તમે કાલે આનો હિસાબ માંગ્યો હતો ને, તો જુઓ આ હિસાબ હું તમને નહીં. તેઓ વળ્યા અને તે લિફાફો અંજલિ અને આદિત્યના જોડાયેલા હાથો પર મૂકી દીધો. પોતાની દીકરી અને પોતાના મોટા દીકરા આદિત્યને આપી રહી છું. આ અંજલિના MA ભણતર માટે છે અને આ બંનેના નવા સંસાર માટે છે. કારણ કે દુનિયાવાળાઓ આજે બધાની સામે કહું છું કે દીકરો એ નથી હોતો જે ગર્ભમાંથી જન્મ લે. દીકરો એ હોય છે જે ખરાબ સમયમાં હાથ પકડી લે. આદિત્યની આંખો ભરાઈ આવી. તે આગળ વધ્યો, સુશીલા દેવીના પગમાં ઝૂક્યો અને રડમસ અવાજે બોલ્યો, બા, આ પૈસા તમે રાખો. અમારે તમારી દોલત નથી જોઈતી. અમારે તો બસ દર રવિવારે આ જ આંગણામાં તમારા હાથની બેસનની બરફી જોઈએ છે અને તમારા આશીર્વાદ. અને મિત્રો, આખો પંડાળ તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યો. સ્ત્રીઓ પાલવથી આંસુ લૂછી રહી હતી. પુરુષોના ગળા રૂંધાઈ ગયા હતા. માલાફૂઈ જોરથી બોલ્યા, ધન્ય છે આવી માતાને. અને ત્યાં જ એક ખૂણામાં માથું ઝુકાવીને ઊભા હતા રાકેશ અને મુકેશ. શરમથી નહીં મિત્રો, કદાચ જિંદગીમાં પહેલી વાર અહેસાસ થવાથી. ત્યારે મુકેશ ધીમે ધીમે ચાલીને આવ્યો અને માતાના પગમાં પડી ગયો. બા, અમને માફ કરી દો બા. અમે પૈસા પાછળ આંધળા થઈ ગયા હતા. અમે ભૂલી ગયા હતા કે જે મકાનની વેચણી માગવા આવ્યા છીએ તેના પાયામાં તમારી બંગડીઓ દટાયેલી છે. રાકેશ પણ તૂટી પડ્યો. તેની આંખોમાંથી આંસુ પડી રહ્યા હતા. બા,
બાબુજીના સમ અમારાથી બહુ મોટું પાપ થયું છે. સુશીલા દેવીએ થોડી ક્ષણ બંને સામે જોયું, પછી નમીને બંનેના માથા પર હાથ મૂક્યો. તેમની આંખો ભીની હતી, પરંતુ અવાજ ખડક જેવો મક્કમ હતો. બેટા, માતા છું, માફ તો તે દિવસે કરી દીધા હતા જે દિવસે તમે ગયા હતા. માતાની અદાલતમાં સજા નથી હોતી, માત્ર પ્રતીક્ષા હોય છે. મારા ઘરના દરવાજા તમારા માટે હંમેશા ખુલ્લા છે, પરંતુ શરત યાદ રાખજો દીકરા. દીકરા બનીને આવશો તો આ છાતી તમારા માટે હંમેશા બિછાવેલી મળશે, અને હિસ્સેદાર બનીને આવશો તો આ દરવાજો પથ્થરનો મળશે. નિર્ણય હવે હંમેશા તમારા હાથમાં રહેશે. પછી વિદાયની ઘડી આવી. શરણાઈ પર વિદાયની ધૂન વાગી અને આખું વાતાવરણ ભીંજાઈ ગયું. અંજલિ માતાને બેઠી પડી. બા, પોતાનું ધ્યાન રાખજો, દવા સમયસર લેજો, રાત્રે દરવાજો જોઈને સૂજો, અને હું દર રવિવારે આવીશ બા. કહેતા કહેતા તેનું ડૂસકું બંધાઈ ગયું. સુશીલા દેવીએ દીકરીનું કપાળ ચૂમ્યું, તેના આંસુ લૂછ્યા અને કાનમાં ધીમેથી કહ્યું, જા મારી દીકરી, ખુશ રહે. અને સાંભળ, તારા બાબુજી કહેતા હતા કે દીકરીઓ ઘરની રોશની હોય છે. તું આ ઘરની રોશની હતી, હવે જા, બે ઘરોની રોશની બન. દોસ્તો, હજુ કહાની બાકી છે. છેલ્લા સુધી અમારી સાથે જોડાયેલા રહેજો. વિડીયો લાઇક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. અને દીકરી, જ્યારે પણ ઉદાસ થાય આકાશ તરફ જોઈ લેજે. તારો બાપ ત્યાંથી તને જોઈ રહ્યો હશે, અને તારી માં આવી જ ચોખટ પર તારી રાહ જોઈ રહી હશે. ડોલી ઉઠી, ગાડી ચાલી. અને મિત્રો, આ વખતે તફાવત જુઓ. 1.5 વર્ષ પહેલાં આ જ દરવાજાથી દીકરા ગયા હતા, પાછા વળીને જોયા વિના. અને આજ ગાડીમાં બેઠેલી દીકરી પાછી વળીને ત્યાં સુધી હાથ હલાવતી રહી, જ્યાં સુધી તેની માતા આંખોથી ઓજલ ન થઈ ગઈ. આ જ તફાવત હોય છે મિત્રો, જવા જવામાં. કોઈ જાય છે તો સંબંધ લઈ જાય છે, અને કોઈ જાય છે તો સંબંધ મૂકી જાય છે. તે સાંજે સુશીલા દેવી આંગણામાં એકલા ઊભા હતા, પરંતુ આ વખતે તેમના ચહેરા પર લાચારી નહોતી, સુકૂન હતું. તેમણે રામેશ્વરીજીની તસવીર ઉઠાવી, પાલવથી સાફ કરી અને હસીને બોલ્યા, જોઈ લીધું ને જી, તમારી અમાનત પોતાના ઘરે ચાલી ગઈ. રાજકુમાર પણ એવો જ મળ્યો જેવો તમે ઈચ્છતા હતા. તમારું ઘર પણ બચી ગયું, તમારા દીકરા પણ પાછા આવી ગયા, અને તમારી સુશીલા. તેમનો અવાજ ભરાઈ આવી, તમારી સુશીલા હવે બિચારી નથી રહી જી. હવે લોકો તેને સુશીલા દેવી કહે છે. અને કહે છે મિત્રો, થોડા મહિના પછી એક રવિવારની સવારે શાંતિ નિવાસની બહાર બે ગાડીઓ આવીને રોકાઈ. એકમાંથી ઉતર્યા અંજલિ અને આદિત્ય, હાથમાં માતાની પસંદગીના ફળો, અને બીજામાંથી ઉતર્યા રાકેશ અને મુકેશ પોતાના પરિવાર સાથે. આ વખતે હાથમાં મીઠાઈના ડબ્બા નહોતા, ઝૂકેલા માથા હતા અને ભરાયેલી આંખો હતી. મુકેશના હાથમાં બસ એક જ વસ્તુ હતી, માતાની પસંદગીનું ગંગાજળ. માતાએ દરવાજો ખોલ્યો, એક પળ બધાની સામે જોયું, અને પછી પોતાની બાહો ફેલાવી દીધી. તે રવિવારે શાંતિ નિવાસના આંગણામાં બહુ દિવસો પછી આખો પરિવાર સાથે બેઠો, સાથે રોયો પણ ખરો, સાથે હસ્યો પણ ખરો, અને સાથે મળીને સુશીલા દેવીના હાથની બેસનની બરફી પણ ખાધી. ઉપર દિવાલ પર લટકેલી તસવીરમાં માસ્ટર રામેશ્વર પ્રસાદજી હસી રહ્યા હતા. તેમનું સપનું મોડેથી જ સાચું પણ પૂરું થઈ ગયું હતું. પરિવાર જોડાયેલો રહે, કારણ કે મિત્રો, માતાનો દરવાજો ક્યારેય બંધ નથી થતો. બસ તે દરવાજા સુધી પહોંચવા માટે અહંકાર બહાર ઉતારીને આવવું પડે છે. તો મિત્રો, આ હતી સુશીલા દેવીની વાર્તા. એક એવી માતાની વાર્તા જેને પોતાના જ લોકોએ નબળી સમજી, ડોસી કહી, બિચારી કહી, પરંતુ તેને પોતાના આંસુઓની સાઈ બનાવી અને પોતાનું નસીબ જાતે લખ્યું. આ વાર્તામાંથી આપણને 3 મોટી શિખામણ મળે છે. પહેલી, સંબંધોની સાચી ઓળખ સુખમાં નહીં પણ દુઃખમાં થાય છે. સુખમાં તો આખો મેળો સાથે હોય છે, દુઃખમાં જે હાથ પકડે તે જ પોતાનો. બીજી, સ્ત્રી જો ધારી લે તો એ એકલી નથી, આખી ફોજ હોય છે. ઉંમર, પરિસ્થિતિ, સમાજ, કોઈ દિવાલ તેને રોકી શકતી નથી. અને ત્રીજી સૌથી મોટી, હક માગવાથી નહીં, ફરજ નિભાવવાથી મળે છે. જે ફરજ છોડી દે છે તે હક પણ ગુમાવી બેસે છે. હવે તમે જણાવો મિત્રો, શું સુશીલા દેવીનો નિર્ણય સાચો હતો? જો તમે તેમની જગ્યાએ હોત તો શું મકાન દીકરાઓના નામે કરી દેત? રાકેશ મુકેશને માફ કરવા એ મમતા હતી કે નબળાઈ? તમારો સાચો અભિપ્રાય કોમેન્ટમાં જરૂર લખજો. અને જો તમારી જિંદગીમાં માતા છે તો કોમેન્ટમાં બસ એક શબ્દ લખી દો, માં. હું તમારી દરેક કોમેન્ટને વાંચું છું. જો આ વાર્તા તમારી આંખો ભીની કરી હોય, તો તમારા દિલને સ્પર્શી હોય, તો વિડીયોને લાઇક કરજો, પોતાના પરિવાર અને મિત્રો સાથે શેર કરજો. અને આવી જ દિલમાં ઊંડાઈ સુધી ઉતરી જાય તેવી વાર્તાઓ માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન જરૂર દબાવી દેજો, જેથી કોઈ વાર્તા તમારાથી છૂટી ન જાય. હું સંગીતા ફરી મળે છે એક નવી વાર્તા સાથે. ત્યાં સુધી પોતાના અને પોતાની માતાનું ધ્યાન રાખજો. ધન્યવાદ મિત્રો. અને કોમેન્ટમાં માં કોમેન્ટ કરી દો, વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. આભાર.